ગરવાગઢ ગિરનારની ગોદમાં યોજાતી પરંપરાગત લીલી પરિક્રમા પર આ વખતે કમોસમી વરસાદનું ગ્રહણ લાગવાની શક્યતા છે. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે 36 કિલોમીટરનો જે જંગલનો રસ્તો છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેનું વન વિભાગે રિપેરિંગ કરાવ્યું હતું. 31 તારીખે પણ જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે, જેના કારણે તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. 2 નવેમ્બરે પરિક્રમા શરૂ થવા જઈ રહી છે, પણ અન્ન ક્ષેત્રના સંચાલકોને હાલ આ રસ્તા પર જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. વન વિભાગે યાત્રિકોને અપીલ કરી છે કે સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈએ જૂનાગઢ ન આવવું. જો વધુ વરસાદ પડશે તો પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે. और आप ये भी जानते हैं कि 31 तारीख को रेड अलर्ट है, तो अगर एक तेज बरसात और आ गई तो रस्तों का जो धोवाण है वो बहुत ज़्यादा हो जाएगा तथा परिक्रमार्थियों को इसमें दिक्कत आएगी. इसलिए मैं सभी परिक्रमार्थियों से ये अपील करता हूँ कि जब तक तंत्र की तरफ से आपको ये मैसेज ना मिले कि आप आ जाइए और ये परिक्रमा पूर्णतः सुरक्षित है, तब तक आप ना निकलें, ताकि आप परेशान नहीं होंगे. तथा खास करके जो बुजुर्ग और बच्चे हैं उनको मैं ये मैसेज देना चाहूँगा कि आप इस बार की परिक्रमा अगर टालें तो उनके लिए अच्छा होगा.